જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, તમારું સ્વાગત છે મારી આશાપુરા રેસીપી ચેનલમાં. તો આજે હું તમારી સાથે બાજરાની એક અલગ જ રીતના નવી રેસીપી શેર કરવાની છું. તમે ઈડલી તો બહુ બધી પ્રકારની ખાધી હશે, પણ આજે હું તમારી સાથે બાજરાના લોટમાંથી બનતી ઈડલીની રેસીપી શેર કરવાની છું, જે ખાવામાં એકદમ સોફ્ટ અને હેલ્ધી છે. શિયાળામાં ખાવામાં ખૂબ જ હેલ્ધી રહે છે. ઘણા લોકોને બાજરો ન ભાવતો હોય તો બાજરાના લોટમાંથી આ ઈડલી બનાવીને જરૂરથી ટ્રાય કરજો. ચોક્કસ બધાને એકવાર ભાવી જ જશે. તો ચાલો ફ્રેન્ડ, હવે આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ. તો ફ્રેન્ડ, હવે ઈડલી બનાવવામાં શું શું સામગ્રીની જરૂર પડશે તે બધી સામગ્રી હું તમને જણાવી દઉં છું અહીંયા પરફેક્ટ માપ સાથે. તો આ એક કપ છે જે વજનમાં 250 ગ્રામ છે. અહીંયા મેં બાજરાનો લોટ લીધો છે જે આપણે એકદમ ઝીણો લેવાનો છે. ત્યારબાદ 1/4 જેટલું છાશ છે. અહીંયા તમે દહીંનો પણ યુઝ કરી શકો છો, પણ મેં અહીંયા છાશ લીધી છે. ત્યારબાદ 1/4 જેટલો કપનો અહીંયા મેં રવો લીધો છે, જે એકદમ ઝીણો આપણે લેવાનો છે. માર્કેટમાં આસાનીથી આપણને મળી જાય. ત્યારબાદ એક નાની ચમચી મેં અહીંયા હિંગ લીધી છે. અડધી ચમચી મેં અહીંયા જીરું લીધું છે. અહીંયા મેં ખાવાનો સોડા લીધો છે. તમે અહીંયા હીનું આવે તે પણ લઈ શકો છો. સ્વાદ અનુસાર આપણે મીઠું લેવાનું છે. અહીંયા આદુ, મરચી અને લસણની પેસ્ટ મેં લીધી છે. અહીંયા 1 કપ જેટલું મેં પાણી લીધું છે. તો સૌથી પહેલા ફ્રેન્ડ, મેં અહીંયા એક બાઉલ લીધું છે. તેની અંદર આપણે બાજરાનો લોટ એડ કરવાનો છે. અહીંયા તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે બાજરાનો લોટ એકદમ ઝીણો જ લેવાનો છે આપણે. ત્યારબાદ હવે એની અંદર અહીંયા આપણે જે રવો લીધો હતો તે એડ કરવાનો છે. ત્યારબાદ મેં અહીંયા 1 કપ જેટલું આ છાશનો લીધો છે તે આપણે એડ કરવાનો છે. અહીંયા તમે મોળું દહીં પણ તમારી રીતના લઈ શકો છો. ત્યારબાદ હવે આ બધાને સરખું મિક્સ કરી નાખવાનું છે. સરખી રીતે લોટ અને રવો બંને મિક્સ થઈ જાય છાશની અંદર, એવી રીતના આપણે મિક્સ કરવાનું છે. અહીંયા છાશ આપણે બધી એકસાથે નથી એડ કરી દેવાની, જરૂર પડે એ જ રીતના આપણે એડ કરવાની છે. આ ઈડલી તમે બનાવીને એકવાર ખાશો તો ખાવાનું જ મન થશે, વારંવાર તમને બનાવવાનું મન થશે. એકવાર તમે જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી. ત્યારબાદ હવે અહીંયા આપણે જે આદુ, લસણ અને મરચાની જે પેસ્ટ બનાવી હતી તે અંદર એડ કરવાની છે. સ્વાદ અનુસાર આપણે મીઠું લેવાનું છે. મેં અહીંયા સિંધા મીઠું લીધું છે, તમે તમારી રીતના નોર્મલ મીઠું પણ લઈ શકો છો. ત્યારબાદ અહીંયા મેં આખું જીરું લીધું છે તે આપણે એડ કરવાનું છે. અડધામાંથી અડધી ચમચી મેં અહીંયા હિંગ લીધી છે તે આપણે એડ કરવાની છે. ત્યારબાદ આ બધા મિશ્રણને ફરીથી આપણે હલાવી લેવાનું છે, જેથી આ બધા મસાલા આપણા લોટની અંદર સારી રીતે મિક્સ થઈ જાય. આ બધા મસાલા એડ કરવાથી ઈડલીમાં ખૂબ જ એવો સારો ટેસ્ટ આવે છે. અહીંયા તમે તમારા મનપસંદના કોઈ પણ શાકભાજી પણ એડ કરી શકો છો ઈડલીની અંદર. ત્યારબાદ હવે હું પાણી એડ કરું છું. પાણી અહીંયા આપણે થોડું થોડું કરીને જ એડ કરવાનું છે. આ બેટરને આપણે એકદમ મીડિયમ રાખવાનું છે, એકદમ પતલું પણ નહીં અને એકદમ જાડું પણ નહીં, એવું રાખવાનું છે આપણે, જેથી આપણે પાણી થોડું થોડું કરીને જ એડ કરવાનું છે. પાણી એડ કરીને પછી આપણે એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે, જેથી બધા જ મસાલા લોટની અંદર પરફેક્ટ રીતે ભળી જાય. અહીંયા એવું લાગે કે થોડું પાણી એડ કરવું પડશે તો થોડું એવું પાણી એડ કરવાનું. ફરીથી એને બધું મિક્સ કરી લેવાનું છે. તમે કોમેન્ટ કરીને જણાવો કે તમે બાજરાના લોટની ઈડલી ક્યારેય બનાવીને ખાધી છે. આપણું બેટર તૈયાર થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે આની થિકનેસ કેવી રાખી છે મેં. ત્યારબાદ હવે એને આપણે 10 મિનિટ માટે રેસ્ટ આપી દેવાનો છે. ત્યારબાદ મેં અહીંયા ઈડલી સ્ટેન્ડ લીધું છે, આ રીતના આવે છે, તમે જોઈ શકો છો. આ બધા ખાનાની અંદર મેં તેલથી ગ્રીસ કરી લીધા છે. પછી જે આપણે અહીંયા બેટર બનાવેલું છે તેને થોડી આવી રીતના એડ કરી દેવાનું, અંદર સરખું ભરી લેવાનું. આપણે બધા જ ખાનામાં આવી રીતના ભરી લેવાનું છે. અહીંયા તેલને ગ્રીસ કરવું જરૂરી છે, કારણ કે પછી જ્યારે આપણે ઈડલી સ્ટીમ થઈ જાય ત્યારે આસાનીથી ઉખડી જાય સ્ટેન્ડની અંદરથી. આપણે એટલા માપના જ ભરવાની છે અહીંયા ઈડલીનું બેટર, આપણે ઈડલી એકદમ પરફેક્ટ ફૂલે અને જાળીદાર બને. તમે જોઈ શકો છો કે આપણે આ રીતના ખીરું ભરી લેવાનું છે.
ત્યારબાદ ઈડલીને સ્ટીમ કરવા માટે મેં અહીંયા સ્ટીમર લીધું છે અને એ પાણીથી થોડું ભરીને પાણી ગરમ કરવા માટે રાખી દીધેલું છે. આપણા સ્ટીમરની અંદર ગરમ પાણી થઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો હવે જે આપણે પેલા સ્ટેન્ડ ભરેલા હતા તે અંદર એકદમ સેટ કરી દેવાના છે. રીતના આપણે બંને સ્ટેન્ડ રાખી દેવાના છે. ત્યારબાદ ફરીથી ઢાંકણ પેક કરી દેવાનું છે અને આને 15 મિનિટ માટે આપણે સ્ટીમ કરી લેવાની છે. અહીંયા ગેસની ફ્લેમ એકદમ ફૂલ જ રાખવાની છે, અહીંયા આપણે લો નથી કરવાની. તો હવે અહીંયા આપણી ઈડલીને 15 મિનિટ થઈ ગઈ છે. ત્યારબાદ ઢાંકણ ઉઠાવી લેવાનું અને તમે જોઈ શકો છો કે આપણી ઈડલી એકદમ સરસ મજાની ફૂલેલી ચડી ગઈ છે. આ રીતના ચાકાની મદદથી ચેક કરી લેવાનું. ચાકુ એકદમ ક્લીન બહાર નીકળે એટલે સમજી જવાનું કે આપણી ઈડલી ચડી ગઈ છે. તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો કે અહીંયા આપણી બાજરાના લોટની એકદમ સોફ્ટ અને જાળીદાર અને પોચી રૂ જેવી ઈડલી તૈયાર થઈ ગઈ છે. તો તમે જોઈ શકો છો કે કેટલી જાળીદાર બની છે આપણી ઈડલી. ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. આવી જ રેસીપી માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહો અને મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઇબ અને શેર કરો.